છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ ખુંટાલિયા પોલીસ આર્ચરી ગ્રાઉન્ડ ખાતે વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ ખુંટાલિયા આર્ચરી ગ્રાઉન્ડ ખાતે વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 17/2/2025 થી 23/2/2025 સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત વિભાગ, ફોરેસ્ટ વિભાગ, કોર્ટ વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલી વિભાગ, આદિજાતિ વિભાગ, છોટાઉદેપુર નગરપાલિકા અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર શ્રી સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, ડીસીએફ વિષ્ણુ દેસાઈ, પ્રાયોજન વહીવટદાર IAS કલ્પેશ કુમાર શર્મા સહિતના અધિકારી કર્મચારી હાજર રહ્યા। આ ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે આયોજિત વિશ્વવિખ્યાત ગેરના મેળાનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે ખેલાડીઓને ગેરના મેળાની લોગોવાળી ટોપી વિતરણ કરવામાં આવી। ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર IAS દ્વારા ક્રિકેટ મેચ રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા। આ ક્રિકેટ ટુર્નામેન્ટનું જિલ્લા પંચાયત દ્વારા ભવ્ય આયોજન કર્યું, જેથી ક્રિકેટ રસિકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। આજરોજ છોટાઉદેપુર આર્ચરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત આયોજિત અને રિક્રિએશન ક્લબ દ્વારા આયોજિત જિલ્લા પંચાયતની વહીવટી પાંખ અને તમામ વહીવટી પાંખની આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઓપનિંગ કરવામાં આવેલું છે। અમારી સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, RSC સરશ્રી, પ્રાયોજના વહીવટદાર શ્રી અને જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન, શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા। તમામ વહીવટી પાંખને જે ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજે એનું ઓપનિંગ છે અને 23 તારીખે ફાઇનલ મેચ રમાવાની છે।